સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢનો પ્રખ્યાત સિરામિક ઉદ્યોગ આજે ભારે સંકટમાંથી પસાર થઈ રહ્યો છે। ગેસના તોતિંગ ભાવ વધારાએ ઉદ્યોગની કમર તોડી નાખી છે। જીએસપીસી દ્વારા આપવામાં આવતા ગેસનો ભાવ પ્રતિ કિલો ₹88 સુધી પહોંચી જતા ઉદ્યોગકારો માટે ઉત્પાદન ચાલુ રાખવું અસંભવ બની ગયું છે। પરિણામે 240 થી વધુ સિરામિક એકમોમાં તાળા લાગી ગયા છે અને આખું ઔદ્યોગિક પરિસર જાણે સુમસામ થઈ ગયું હોય તેવો દ્રશ્ય જોવા મળ્યો છે। આ સ્થિતિ માત્ર ઉદ્યોગકારો માટે જ નહીં પરંતુ હજારો મજૂરો માટે પણ જીવન મરણનો પ્રશ્ન બની ગઈ છે। પરપ્રાંતીય મજૂરો સહિત 40,000 થી વધુ લોકોની રોજીરોટી પર સીધી અસર પડી છે। રોજિંદા જીવન ચલાવવા માટે સંઘર્ષ કરી રહેલા કામદારો બેરોજગાર બનીને રસ્તા પર આવી ગયા છે। યુદ્ધ જેવી વૈશ્વિક પરિસ્થિતિનો બહાનો આપી ગેસના ભાવમાં કરાયેલા આ વધારો હવે સ્થાનિક અર્થતંત્ર માટે વિનાશક સાબિત થઈ રહ્યો છે। ગેસના ભાવ વધતા ઉત્પાદન ખર્ચ આસામે પહોંચ્યો છે, જેના કારણે સિરામિક ઉદ્યોગમાં ગેસનો વપરાશ 90% કરતાં વધુ ઘટી ગયો છે। ઇઝરાયલ, ઈરાન અને અમેરિકાના યુદ્ધની અસર આજે થાનગઢ સિરામિક ઉદ્યોગને પણ ખાસી એવી જોવા મળી છે। કારણ કે છેલ્લા 10 થી 15 દિવસમાં સંપૂર્ણપણે 240 યુનિટો જે થાનગઢમાં કાર્યરત હતા ફેક્ટરીઓ સિરામિકની એ હાલ બંધ પડી છે। બંધ પડવાના કારણે અમારા જે પરપ્રાંતીય મજૂરો છે એ બધા પોતાના દેશમાં ચાલ્યા ગયા છે અને લોકલ જે મજૂરો છે પોતપોતાની રીતે જે ખેતીવાડી હોય કે જે તે જગ્યાએ કામે લાગી ગયા છે। આના કારણે લગભગ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 40,000 કામદારો અને ટ્રાન્સપોર્ટેશનમાં જે કંઈ લોકલ ચાલે છે એ બધાને ખાસી એવી અસર થઈ છે। આવું ને આવું જો હજુ પણ એકાદ મહિનો તો સહન થઈ જશે, કારણ કે અમારા બેઠા ખર્ચા કદાચ ફેક્ટરી ચાલુ હોય કે બંધ હોય અમુક ફિક્સ ખર્ચા હોય છે। ગેસને લીધે કારણે અત્યારે કારખાના બંધ થઈ ગયો 20 દી થઈ ગયા છે। એટલે મારે હારે 40 જણા કામ કરતા હતા, અત્યારે બધા દેશમાં વી ગયો, અલગ અલગ દેશમાં, કોઈક બિહારથી આવ્યો, કોઈક ઓડિશાથી આવ્યો, કોઈક બંગાળથી આવ્યો, બધા દેશમાં વી ગયા અને 20 દી થઈ ગયા આપણે બંધ થઈ ગયો અને હજી કારખાનામાં 2-3 જણા છે આપણે હિન્દિયા। આપણે રાહ જોઈએ 15-20 તારીખથી ચાલુ થઈ જાય તો આપણે મહિનાનો ખાવાનો ખર્ચો નીકળી જાય, એટલે આપણે એની ભરોસે આપણે કારખાનામાં જ છે।